શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ભાવભીનું સ્વાગત કરું છું. આજનો પ્રશ્ન છે ચર્ચાપત્ર. તો આજના પ્રશ્નમાં ચર્ચાપત્ર કઈ રીતે લખી શકાય, ચર્ચાપત્રને લખવાને માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી વગેરે મુદ્દાનું સૂક્ષ્મ નિરીક્ષણ, સૂક્ષ્મ સમજૂતી મિત્રો આપ સૌની સામે પ્રસ્તુત કરી રહ્યો છું. ચર્ચાપત્ર. સૌથી પહેલો પ્રશ્ન મારો એ છે કે ચર્ચાપત્ર કોને કહેવાય? તો એની સામાન્ય વ્યાખ્યા આપી શકાય કે વર્તમાન પત્રમાં જે કંઈ સમાચાર પ્રકાશિત થતા હોય છે એ સમાચારો પ્રત્યે વ્યક્તિનો જે તે પ્રતિભાવ, એને આપણે ચર્ચાપત્ર કહીએ છીએ. હવે ચર્ચાપત્ર ક્યાં ને કેવી રીતે પ્રગટ થાય? તો મિત્રો આપ સૌ જે તે વર્તમાનપત્રમાં જે સમાચાર પ્રકાશિત થયેલા હોય અને એ સમાચાર બાબતમાં આપ કોઈ પ્રતિભાવ પ્રગટ કરવાને માટે માગો છો, તો જે તે વર્તમાનપત્રમાં તમારે એ ચર્ચાપત્ર મોકલવાનું હોય છે. વર્તમાનપત્રના તંત્રીશ્રીને યોગ્ય લાગે તો અને તો જ એ ચર્ચાપત્ર પ્રકાશિત કરતા હોય છે, અન્યથા નહીં. ગુજરાત સમાચારમાં ચર્ચાપત્ર લોકવિચારની કોલમે લખાય છે, સંદેશ કે દિવ્ય ભાસ્કર જેવા વર્તમાનપત્રમાં પણ આવે છે અને એનું પણ નામ જુદું જુદું છે. મંતવ્ય ચર્ચાપત્ર એવું નામ આપવામાં આવેલું હોય છે. આપણે અહીંયા જે ચર્ચાપત્ર લખવાનું છે વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું છે. વર્તમાનપત્રમાં જે ચર્ચાપત્ર પ્રકાશિત થતું હોય છે એ ચર્ચાપત્ર ઘણું સંક્ષેપમાં હોય છે, પણ મારો કહેવાનો આશય એ છે કે વર્તમાનપત્રમાં પણ ચર્ચાપત્ર પ્રકાશિત થતા હોય છે. આજના પ્રશ્નમાં ચર્ચાપત્રમાં એક ખૂબ જ મહત્વના પ્રશ્નની મેં ચર્ચા કરેલી છે અને એ પ્રશ્ન જે છે કે કેન્દ્ર સરકાર તરફથી ઓનલાઈન જે ગેમ, જુગાર કે જેવી રમતો રમવામાં આવતી હોય છે તેની પર સરકાર બેન લાવવાને માટે એક ખરડો પસાર કરેલો છે. તો એ જે ખરડો પસાર કરેલો છે એ અંગે વ્યક્તિના કેવા પ્રતિભાવ છે એ આપણે ચર્ચાપત્ર બની શકે, માટે એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આ ચર્ચાપત્રમાં એ પ્રશ્નનું હું અહીંયા સ્વાગત કરું છું. હવે ચર્ચાપત્ર જ્યારે લખો ત્યારે એને કુલ 3 ભાગમાં વહેંચો. સૌથી પહેલો તો પત્રલેખન તમારે કરવું જ પડે. પત્રલેખન કેવી રીતે કરી શકાય એવું તમને અહીંયા બતાવું છું. સૌથી પહેલા આપણે પ્રશ્નને વાંચીએ. પ્રશ્ન આ પ્રમાણે છે: જુગાર સમાજ માટે એક દૂષણ છે, તેથી કેન્દ્ર સરકાર તરફથી ઓનલાઈન જુગાર ઉપર પ્રતિબંધ લાવતો ખરડો પસાર કરવામાં આવ્યો છે. આ અંગેની દલીલ કરતું ચર્ચાપત્ર સ્થાનિક ત.થ.ડ. વર્તમાનપત્રના તંત્રીશ્રીને સંબોધીને લખો. આ તમારો પ્રશ્ન છે. હવે પ્રશ્ન જ્યારે લખો છો, એટલે કે તેનો ઉત્તર લખો છો, ત્યારે સૌથી પહેલું તમારે ધ્યાનમાં રાખવાનું કે આ જે પ્રશ્ન પૂછેલો છે એને યોગ્ય રીતે સમજો. ત્યારબાદ એ પ્રશ્નના ઉત્તરમાં હું કયા કયા મુદ્દાનો સમાવેશ કરીશ એ તમે રફકામમાં લખી શકો યા માનસિક રીતે તમે યાદ પણ રાખી શકો. તો આ પ્રશ્નને યોગ્ય રીતે સમજ્યા પછી જો ઉત્તર લખશો તો અને તો જ આપણો જે લખેલું ઉત્તર હશે એની યોગ્ય પ્રતિભાવ મળી શકશે. મિત્રો, મારે પ્રશ્નમાં પુનઃ ચર્ચા કરું તો એમ કહી શકાય કે ચર્ચાપત્ર જ્યારે તમે લખો છો ત્યારે સૌથી પહેલા મારે પત્રલેખન કરવું પડે. પત્રલેખન જ્યારે તમે કરો છો તો આ પહેલો જે ભાગ જે છે અહીંયા જે પત્ર લેખક જે છે એનું સરનામું આવે. એ કાલ્પનિક નામ છે અ.બ.ક. હા, પ્રશ્નમાં તમને કોઈ નામ આપેલું હોય, રમેશભાઈ, મહેશભાઈ, જયેશભાઈને, તો તમે નામનો ઉલ્લેખ કરો. નથી આપ્યું અ.બ.ક, ક.ખ.ગ જે નામ આપેલું હોય તે નામનો તમારે ઉલ્લેખ કરવાનો છે. બીજા કોઈ નામનો ઉલ્લેખ કરવાનો નથી. અ.બ.ક. એક જાગૃત નાગરિક તરીકેનું મેં આ એક શીર્ષક આપેલું છે, કારણ કે હું જાગૃત નાગરિક છું અને આ માહિતી
સમાજ સુધી પહોંચે એવો પ્રયાસ કરવાનો છે. એટલે તમે આવું લખી શકો, જાગૃત નાગરિક. કોઈ વ્યક્તિ કાયદાશાસ્ત્રી હોય તો લખી શકે કાયદાશાસ્ત્રી. કોઈ વ્યક્તિ સમાજસેવક લખવું હોય તો એ સમાજસેવક પણ લખી શકે. બહુ ત્યાં ઇસ્યુ નથી. જાગૃત નાગરિક લખી શકો, સમાજસેવક લખી શકો. સમાજ સુધારણા અભિયાન આપણે કરવાનું છે, એના અનુસંધાનમાં તમારે આ મુદ્દાને પસંદ કરવાનો રહેશે. આ જે શીર્ષક આપેલું છે એને તમે પસંદ કરી શકો. જો કે આની શીર્ષક ન કહેવાય, પણ અ બ ક એટલે તમે કયા સમાજમાં આપણું કયું સ્થાન છે, અથવા તો સમાજમાં કઈ પ્રવૃત્તિ તમે કરી રહ્યા છો તેના અનુસંધાનમાં આ જે જાગૃત નાગરિક જે શબ્દનો ઉપયોગ કરેલો છે એ ત્યાં લખેલું છે. સરનામું 1, ખ શહેર અને તારીખ. તારીખમાં જે દિવસે તમે પ્રશ્નનો ઉલ્લેખ કરી રહ્યા છો એ જ દિવસની તમારે તારીખ લખવાની છે. અહેવાલની જેમ તમારે અગાઉની તારીખ લખવાની નથી. માનો કે હું 7મી તારીખે આ પ્રશ્ન પેપર લખી રહ્યો છું, તો લખીશ તારીખ 7, 9મો મહિનો છે અને 2025 ન લખતા હું 20નો લોપ કરી અને આ રીતે લોપ ચિહ્ન મૂકીને લખી શકીશ તારીખ 7/9/2025. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર અમારે તારીખ ગુજરાતીમાં જ લખવાની. હા, શક્ય છે તો તમે ગુજરાતીમાં જ લખવાનો આગ્રહ રાખો. માનો કે તમારાથી તારીખ કોઈ તારીખ જે છે આંકડા ઇંગ્લિશમાં લખાઈ ગયા તો એને તમે ચેકચાક ના કરશો અને જવા દો. કારણ કે લખાઈ ગયા પછી ચેકચાક કરવું એટલે શું કહેવાય કે તમે લખાણ ખૂબ સારું લખેલું હોય પણ એવું કહેવાય ને કે રોડ ઉપર ગંદકી પડેલી હોય પહેલે આપણને દેખાય, સ્વચ્છતા મોડી દેખાય. આ એ બાબત છે. તમે ચેકચાક કરશો તો પહેલે જ દેખાઈ આવે કે વિદ્યાર્થીએ ચેકચાક કરી છે, લખવામાં એને કોઈ મજા નહીં આવી એવું તેને લખેલું છે એવું મનમાં ધારણા કરી શકે, એટલે એને જવા દેવાનું તમારે. હવે ડાબી બાજુ આ નંબર 2, ડાબી બાજુ તમે જે પત્ર લેખન કરી રહ્યા છો એના અનુસંધાનમાં તમારે લખવાનું રહેશે પ્રતિ, પછી કોમા આવે, તંત્રી શ્રી. તંત્રી અને શ્રી વચમાં સ્પેસ આવે છે, તંત્રી શ્રી. તમે કોઈ ભગવાનનું નામ લખતા હોય, શ્રી કૃષ્ણ, શ્રી રામ, તો એમાં શ્રી જોડે આવે, બાકી તંત્રી શ્રી માં શ્રી અલગ આવે, મંત્રી શ્રી અલગ આવે. ત થ ડ વર્તમાન પત્ર. અહીં તમને નામ આપેલું છે ત થ ડ, આપણે એ જ વર્તમાન પત્રનું નામ લખવાનું રહેશે, ત થ ડ વર્તમાન પત્ર. તમારે કોઈ અન્ય વર્તમાન પત્રનું નામ લખવાનું નથી. જે અત્યારે પ્રકાશિત થઈ રહેલા છે એવા કોઈ જ વર્તમાન પત્રનો તમારે ઉલ્લેખ કરવાનો નથી. નામ ન આપેલું હોય, પ્રશ્ન તમને આ રીતે આપેલો હોય કે આ અંગેની દલીલ કરતું ચર્ચાપત્ર સ્થાનિક વર્તમાન પત્રના તંત્રીશ્રીને લખો, તો તમારે સ્થાનિક શબ્દનો ઉપયોગ કરેલો છે પણ વર્તમાન પત્રનું નામ આપેલું નથી. તો તમારે અહીંયા જે નામ તમે લખો છો અ બ ક એ સિવાયનું કોઈ પણ નામ તમારે પસંદ કરવાનું રહેશે. પણ અહીંયા પ્રશ્નમાં વર્તમાન પત્રનું નામ આપેલું છે એટલે આપણે એ જ લખીશું ત થ ડ વર્તમાન પત્ર સરનામું 2. આ બંને બાબતો મિત્રો પત્ર લેખનમાં બહુ મહત્વની છે, એટલે તમે એને ખાસ ધ્યાનમાં રાખજો. તો આ પત્ર લેખનનો શુભારંભ કરેલો છે. હવે હું શું લખીશ? પત્ર લેખન તો મેં કર્યું, તો મારે એમાં લખવાનું શું? તો એમાં આપનું સ્વાગત છે. હું વિષય કરીશ, વિષય કરીને એમ લખીશ કે ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. કોઈ બાબત નથી લખતું તો કોઈ અંગે લખે છે તો પણ ચાલે. ત્યાં આગળ ચર્ચાપત્ર પ્રકાશિત કરવા અંગે. જો કે તમે કોઈ ચર્ચાપત્રનું શીર્ષક આપેલું છે તો તમે શીર્ષક પણ લખી શકો કે ઓનલાઈન જુગાર ગેમ ઓવર ચર્ચાપત્ર પ્રકાશિત કરવા અંગે કે બાબત, એ તમે ત્યાં આગળ લખી શકો. ત્યાર પછી સંબોધન આવે. સંબોધન આ પ્રમાણે તમે કોઈ પણ એક લખી શકો. માનનીય શ્રી, તંત્રીશ્રી, આદરણીય તંત્રીશ્રી, અથવા તમે સાહેબશ્રી પણ લખી શકો, લખી શકાય. સાહેબશ્રી આમ પણ તમે ત્યાં આગળ લખી શકો. ઓકે. હવે શિષ્ટાચાર બતાવવા માટે આપણે વંદન કરીશું. વંદન લખી શકો, સાદર વંદન લખી શકો, નમસ્કાર લખી શકો, પછી ફૂલ સ્ટોપ આવે, ત્યાં કોમા આવે નહીં. હવે મારે જે પત્ર લેખન કરેલું છે એની સંક્ષિપ્ત બાદ હું માહિતી અહીં આગળ આપીશ. શું આપીશ? કે ભારત સરકાર ઓનલાઈન જુગારની રમતને નાથવા કાયદો લાવી રહી છે. જો કે અત્યારે જે પ્રશ્નની ચર્ચા કરું છું એમાં હજુ તો લોકસભામાં ખરડો પસાર થઈ રહેલો છે, જે કાયદો બન્યો નથી, પણ નજીકના સમયમાં કાયદો બનશે. તો આ પ્રમાણે તમે લખી શકો નાથવા
કાયદો લાવી રહી છે. સમાજને કેન્દ્રમાં રાખીને યોગ્ય પ્રતિભાવ જણાવતું કોના? જે પત્રલેખક છે તેના. એટલે તમારે સમાજને કેન્દ્રમાં રાખીને મારા યોગ્ય પ્રતિભાવ જણાવતું એવો વિશેષ ઉલ્લેખ કરવાની જરૂર નથી. સમાજને કેન્દ્રમાં રાખીને યોગ્ય પ્રતિભાવ જણાવતું આ ચર્ચાપત્ર આપના, આ કર્મ વિભક્તિ છે એટલે આપના આવે, કર્તા વિભક્તિ હોય તો આપણા આવે. આપના સુપ્રસિદ્ધ વર્તમાનપત્ર તથડમાં પ્રકાશિત કરવા વિનંતી છે. મોટે ભાગે વિદ્યાર્થીઓ છાપવા એવું શબ્દ લખે છે, પણ છાપવાના બદલે પ્રકાશિત શબ્દ વધારે અનુકૂળ રહે છે. તો આવા શબ્દોનો તમે ઉપયોગ કરો તો યોગ્ય લાગશે. છાપવા વિનંતી છે એ યોગ્ય લાગતો નથી મારા મત પ્રમાણે, તો પ્રકાશિત કરવા વિનંતી છે એવું તમે ત્યાં આગળ લખી શકો. બિડાણ, આ તમારે અવશ્ય લખવાનું રહેશે. બિડાણ કરીને અંદરલાન તમે કરી શકો. ચર્ચાપત્ર, બસ આટલું ટૂંકમાં લખવાનું. આ ચર્ચાપત્ર ફલાણું શીર્ષક છે એવું કંઈ લખવાની જરૂર નથી. બિડાણ ચર્ચાપત્ર. અહીંયા તમે કયા શહેરના વતની છો એનો તમે ઉલ્લેખ કરો અને અહીંયા તમારું નામ લખી શકો. ડેશ કરીને લખી શકાય, અથવા ડેશ નથી કરવો અને તમારે લિખિત એમ કરવું છે તો પણ તમે ત્યાં આગળ કરી શકો. આ દરેક વસ્તુ માન્ય છે. તો અહીંયા પત્રલેખન મેં કર્યું. માનો કે તમે પત્રલેખન અંતમાં લખવા માટે માંગો છો તો પણ વાંધો નથી. તો પહેલા જે પ્રશ્ન પૂછેલો છે તેના અનુસંધાનમાં તમે ઉત્તર લખી નાખો. પછી આ જ બાબતો તમારે લખવાની છે, માત્ર અહીંયા જ તમારે ફેરફાર થશે. આ ચર્ચાપત્રના બદલે શું લખવાનું? યોગ્ય પ્રતિભાવ જણાતું ઉપરોક્ત ચર્ચાપત્ર આપના સુપ્રસિદ્ધ વર્તમાનપત્ર તથડમાં પ્રકાશિત કરવા વિનંતી છે. બરાબર. હવે ઉપરોક્ત શબ્દ જે છે ને એ અશુદ્ધ શબ્દ છે. ઉપરોક્ત આ અશુદ્ધ શબ્દ છે, એટલે એના બદલે ઉપયુક્ત શબ્દ વાપરવાનો. ઉપયુક્ત આ માન્ય શબ્દ છે, પણ આપણે હંમેશા આ જ શબ્દ લખીતા આવ્યા છીએ એટલે આ શબ્દ આપણને ઝડપથી યાદ આવતો નથી. પણ આ ઉપયુક્ત આ શબ્દ માન્ય છે, આ અશુદ્ધ શબ્દ છે, એટલે આ શબ્દનો તમે ઉપયોગ કરો. હવે પત્રલેખન પૂર્ણ થયા પછી આપણી સફરને આપણે આગળ વધારીએ. તો જે પ્રશ્ન પૂછેલો છે તેના અનુસંધાનમાં હું ઉત્તર લખવાનો પ્રયત્ન કર્યો છું. તો સૌથી પહેલા શીર્ષક આપીશ. મેં શીર્ષક આ રીતે પસંદ કરેલું છે, ઓનલાઈન જુગાર. આ જે મૂકેલું છે વિરામ છે ને એને ગુરુ વિરામ કહેવામાં આવે. શીર્ષક બહુ લાંબુ હોય ને, એટલે આ બહુ લાંબુ નથી, પણ આ પ્રમાણે શીર્ષક બે ભાગમાં વહેંચાતું હોય તો તારે ગુરુ વિરામનો ઉપયોગ કરવાનો રહેશે. ઓનલાઈન જુગાર, ગેમ ઓવર. અહીંયા તમારે સિંગલ અવતરણ ચિહ્ન, ડબલ અવતરણ ચિહ્ન એવું કોઈ અવતરણ ચિહ્નનો ઉપયોગ કરવાની જરૂર નથી. હા, તમે અંડરલાઈન તમે કરી શકો. આ શીર્ષક આપ્યા પછી અહીંયા તમારે કોઈ સ્થળ, તારીખ, અહીંયા કોઈ પણ બાબતને લખવાની જરૂર હોતી નથી. હવે પહેલો મુદ્દો મિત્રો મારો પ્રસ્તાવનાનો છે. પ્રસ્તાવના એટલે મારે જે પ્રશ્નના ઉત્તરનો શુભારંભ કરવો છે એ બાબત તરફ વાચકનું ધ્યાન ખેંચવું છે, માટે પ્રસ્તાવનાને ખૂબ સાદી અને સરળ ભાષામાં લખવાનો પ્રયાસ કરીશ. તો કેવી રીતે આપણે તેનો શુભારંભ કરીશું? હું વાંચું છું તો તમને થોડો વૈચારિક શક્તિ તમારી પ્રબળ બની શકે. સદીઓથી ભારતમાં જુગારની રમત લોકપ્રિય છે. માત્ર ભારત દેશ નહીં, વિશ્વના ઘણા દેશોમાં આ પ્રચલિત છે. પણ ભારત શબ્દનો ઉપયોગ એટલા માટે મેં કરેલું છે કે આપણે જે ભારતમાં જે કાયદો લાવવા માટે કેન્દ્ર સરકાર જઈ રહી છે એની મારે ચર્ચા કરવી છે. માટે વિશ્વમાં આ જુગારની રમત લોકપ્રિય છે, પણ દેશના અનુસંધાનમાં ચર્ચા કરવી છે, માટે મેં ભારત શબ્દનો ઉપયોગ કરેલો છે. સદીઓથી ભારતમાં જુગારની રમત લોકપ્રિય છે. દેશમાં જુગાર પર પ્રતિબંધ હોવા છતાં રમાય છે. આના સમાચાર આપણે અવારનવાર વાંચતા હોઈએ છીએ. કેટલા લોકો ઓનલાઈનમાં છેતરે પણ જતા હોય છે, કરોડપતિમાં કરોડપતિ પણ બની જતા હોય છે. દેશમાં જુગાર પર પ્રતિબંધ હોવા છતાં રમાય છે. સમય સમય જુગારનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. પણ જુગાર રમવામાં કોઈ માત્ર એક જ આકૃતિ નથી, ભિન્ન ભિન્ન આકૃતિઓ થકી જુગાર રમવામાં આવતું હોય છે. તો મહાભારત કાળની આપણે વાત કરીએ તો મહાભારત કાળની અંદર પણ પાંડવ અને કૌરવ વચ્ચે યુદ્ધ એટલે કે જુગાર રમાયું હતું. એમાં શકુની મામાએ એવા સોગઠા નાખ્યા કે જેના કારણે પાંડવોને બધું જ ગુમાવવાનો વારો આવ્યો હતો. એ વખતે સમય એવો હતો. પછી સમય બદલાતો ગયો, તેમ 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 એમાં એ વિવિધતા આવતી ગઈ અને લોકો રાતોરાત કરોડપતિ બનવાને માટે, નસીબ અજમાવવાને માટે એનો સહારો લેવા માંડ્યા. એકવાર વ્યક્તિ હારી જાય એટલે ગુજરાતીમાં કહેવાય છે કે
હારેલો જુગારી બમણું રમે, હારેલો જુગારી બમણું રમે, વધારે નસીબ અજમાવવા માટે એ પ્રમાણે રમ્યા કરે પણ હારી જાય અને તે બરબાદ થઈ જતો હોય છે. સમય જુગારનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. ટેકનોલોજીના સમયમાં ઇન્ટરનેટ અને મોબાઈલ એપ્સના કારણે આ રમત રમવી ખૂબ સરળ બની છે. આજે ટેકનોલોજીનો યુગ છે, તો માટે ઓનલાઈન આ રમત રમવામાં આવતી હોય છે. એ ઘરના કોઈ ખૂણા બેસીને રમે તો પણ કોઈને ખ્યાલ પડે નહીં. એટલે આજનો સમય આ પ્રમાણે છે, તો આનો આપણે ઉલ્લેખ કરીશું. ભારતમાં રમાતી આવી રમતો પર પ્રતિબંધ લાવવાની માંગના કારણે કેન્દ્ર સરકાર ઓનલાઈન જુગારની રમતને અંકુશમાં લાવવા માટે એક ખરડો લાવી રહી છે. તો ઘણા સમયથી સમાજ સરકારને વિનંતી કરી રહી હતી કે આ જે ઓનલાઈન જુગાર જે છે એના કારણે આખો પરિવાર બરબાદ થવા માંડેલો છે, તો સરકાર તાકીદે તેની પર પ્રતિબંધ લાવે. પ્રજાની વિનંતીની અરજને સાંભળી અને સરકાર આ કાયદો લાવી રહી છે. ભારતમાં રમાતી આવી રમતો પર પ્રતિબંધ લાવવાની માંગના કારણે કેન્દ્ર સરકાર ઓનલાઈન જુગારની રમતને અંકુશમાં લાવવા માટે એક ખરડો લાવી રહી છે, જે આવકારદાયક છે. હજુ પણ તમે એક વિશેષણનો ઉપયોગ કરવો હોય તો કરી શકો, કે જે ખૂબ જ આવકારદાયક છે. ભારવાચક નિપાત છે, આ વિશેષણ છે જે ખૂબ જ આવકારદાયક છે. આ પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો થયો. પ્રસ્તાવના બહુ વિસ્તૃત ન લખતા શક્ય હોય તેટલી 5-6 પંક્તિમાં પૂર્ણ કરી અને આપણે તેના મધ્ય ભાગનો શુભારંભ કરીશું. આ પહેલો મુદ્દો મારો પ્રસ્તાવનાનો છે, પણ જ્યારે તમે ઉત્તર લખો છો ત્યારે તમારે પ્રસ્તાવના એવું તમારે લખવાની જરૂર નથી, પણ માનસિક રીતે તમારે યાદ રાખવાનું, અથવા તમે રફ કામમાં લખી નાખો કે મારા પ્રશ્નનો ઉત્તર 3 ભાગમાં મારે વહેંચવાનો છે. એમાં પહેલો મુદ્દો મારો પ્રસ્તાવનાનો રહેશે અને પ્રસ્તાવના એ પ્રમાણે લખીશ કે જેના કારણે જે વાચક જે છે એને ખ્યાલ પડે કે હું શાનો ઉત્તર લખી રહ્યો છું. હવે મધ્ય ભાગ લખીશ. તો મધ્ય ભાગની અંદર દોસ્તો હું આ પ્રમાણે લખીશ. એમાં 3 બાબતોને મારે સમાવવાની છે. કે પહેલું તો જુગાર જે છે તેના કારણે સમાજ ઉપર, બાળકો ઉપર શું અસર પડતી હોય છે. સરકાર આ જે કાયદો લાવી રહી છે એ કાયદાની જોગવાઈ શું છે, અને અન્ય આપણે સરખામણી પણ કરીએ કે આ જે જ્યારે સરકાર ખરડા પસાર કર્યો ત્યારે વર્તમાનપત્રમાં આને લગતા ઘણા બધા ન્યૂઝ પસાર થયા હતા. એમાંથી પણ કેટલાક અંશ મેં ઉપાડેલા છે, એ જે મેં લખેલા છે એ તમને સમજાવું છું. તો મધ્ય ભાગ છે, તારે ફકરો પાડીને લખવાનો રહેશે. મધ્ય ભાગમાં આ બાબતોનો સમાવેશ કરીશ. આપણે 150 જેટલા શબ્દોમાં લખવાનું છે, એટલે 150 થી 160 170 થાય તો વાંધો નથી, પણ 150 થી માત્ર 50 શબ્દોમાં લખો. કે તમને એવું લાગે કે હું 60-70 શબ્દમાં આ પ્રશ્નને મોટા અક્ષરો કાઢી જગ્યા છોડીને પૂર્ણ કરી દઉં તો આપણી પૂર્ણાવતિ થઈ જાય, કારણ કે એના માર્ક મળવા એ યોગ્ય સામેવાળી વ્યક્તિને લાગતું હોતું નથી. એ નિરીક્ષકને પણ લાગે ને કે વિદ્યાર્થીએ ખરેખર જે પ્રશ્ન પૂછેલો છે તેના ઉત્તરમાં કઈ બાબતોને પીરસી છે કે નથી પીરસી. એટલે તમારે એ બાબત પર ધ્યાનમાં રાખવાનું છે. વર્તમાનપત્રમાં જ્યારે ચર્ચાપત્ર પ્રકાશિત થતું હોય છે બહુ સંક્ષેપમાં હોય છે. આપણે તો એક વિદ્યાર્થી તરીકે પરીક્ષામાં જે પ્રશ્ન પૂછેલો છે તેનો ઉત્તર લખવાનો છે, માટે તેને યથોચિત સ્વરૂપ આપણે આપવાનું છે. તો બીજા મુદ્દાની અંદર મધ્ય ભાગમાં હું આ રીતે ઉલ્લેખ કરીશ. જુગારની ખરાબ લત એટલે ટેવ થાય, પણ કુટેવ લઈશું. જુગારની ખરાબ લતના કારણે, આ ખરાબ લત એટલે કુટેવ, કેટલાય એટલે ઘણા બધા, કેટલાક લખો તો થોડા, આ શબ્દ નિપાત છે, નિપાત એ યોગ્ય ગણાશે. જુગારની ખરાબ લતના કારણે કેટલાય પરિવારોની બરબાદી થવાની સાથે સાથે આત્મહત્યા અને ગુનાખોરીના પણ પ્રમાણ વધતા ગયા છે. આ પંક્તિ મારે વિસ્તૃત લખ્યો તો લખી શકાય, પણ વિસ્તૃત લખવાનો કોઈ અર્થ જ નથી. એનું સંક્ષિપ્તીકરણ મેં લખી નાખ્યું. હવે વિસ્તૃત કરો તો આખું આ પેજ ભરાઈ જાય, પણ સંક્ષિપ્તીકરણ આપણે લખી નાખ્યું આ જે લખેલું છે તે પ્રમાણે. તો આનું વિસ્તૃતીકરણ કરવું તો એમ કહી શકું કે જુગાર રમવાના કારણે એનો આખો પરિવાર, પત્ની, બાળકો વેરવિખેર થઈ જાય. જુગારને
જે દેવું કરેલું હોય પૂરું કરવાને માટે ક્યારેક પૂરું ન થઈ શકતું તો આત્મહત્યા કરી બેસે, ક્યારેક ગુનાખોરી એટલે ચોરી કરે, ક્યારેક ઓનલાઈન કે ઓફલાઈન કે અવળા માર્ગે વ્યક્તિ ચડી જતો હોય છે. આ બધું જ એક જ લાઈનમાં ત્યાં આગળ આવ્યું સંક્ષિપ્તીકરણમાં. એક રિસર્ચ અનુસાર દેશમાં રમાતા જુગારમાં હાર જીતનું વાર્ષિક કદ ₹2.50 લાખ કરોડ છે. આ તમે લખી શકો અને અંડરલાઈન કરી શકો. આ જે પંક્તિ જે છે એ વર્તમાનપત્રમાં સમાચારમાં જે પ્રસિદ્ધ થયું હતું એમાંથી પંક્તિ ઉપાડીને મૂકેલી છે. તો આ મધ્ય ભાગમાં યોગ્ય પંક્તિ છે કે જુગારનું જે ટર્નઓવર જે છે વાર્ષિક કેટલું બધું છે એ સૂચવે છે. તો આના આધારે તમે કલ્પના કરી શકો કે રાતોરાત કરોડપતિ બનવાના જે સ્વપ્ન સેવનારો જે વર્ગ જે છે એ પોતાની પણ ચિંતા કર્યા વિના આમાં કેટલો બધો ઓતપ્રોત થયેલો હોય છે. એક રિસર્ચ અનુસાર દેશમાં રમાતા જુગારમાં હાર જીતનું વાર્ષિક કદ ₹2.50 લાખ કરોડ છે. આ આંકડા સૂચવે છે કે જુગાર કેટલી બધી લોકપ્રિય રમત છે. ઉદ્ગાર ચિહ્ન. આશ્ચર્ય બાબત આવે છે કેટલી બધી લોકપ્રિય રમત છે. આશ્ચર્યજનક બાબતો એ છે કે ડીમેટ એકાઉન્ટ 20 કરોડ છે. મંડળ તમે કરી શકો. જ્યારે તેની સામે ડ્રીમ 11 નામની ગેમિંગ કંપની પાસે 22 કરોડ ગ્રાહક નોંધાયેલા છે. હવે આ બંનેની તુલના તમે કરો. હવે ડીમેટ એકાઉન્ટ 20 કરોડ છે એટલે જુદી જુદી કંપનીઓને ભેગા થઈને 20 કરોડ થાય. અહીંયા તો આ એક જ કંપની છે ડ્રીમ 11. આ એક જ કંપનીના 22 કરોડ ગ્રાહક નોંધાયેલા છે. તો બીજી નાની મોટી બિલાડીના ટોપ જેવી કેટલી કંપનીઓ છે એમાં પણ કેટલા નોંધાયેલા છે? એનું ટોટલ મારે તો ઘણું બધું વધી જાય. જોકે મારવાની જરૂર નથી તમારે. આ વિચારો જે મુદ્દો છે. ડીમેટ એકાઉન્ટ 20 કરોડ છે જ્યારે તેની સામે આ તુલના બતાવે છે. તેની સામે ડ્રીમ 11 નામની ગેમિંગ કંપની પાસે 22 કરોડ ગ્રાહક નોંધાયેલા છે. આ બે જે પંક્તિ જે મેં લીધી છે એ ન્યૂઝમાંથી લીધેલી છે. કારણ કે આ જે પ્રશ્ન પૂછેલો છે તેના અનુસંધાનમાં ખૂબ જ મહત્વની બાબત છે માટે મેં ત્યાં પીરસેલી છે. જે આંકડો ચક્રાવે ચડાવી દે તેવો છે. માણસને ચક્રાવે ચડાવી નાખે કહો આટલા બધા લોકો જુગાર રમે છે. જુગારની ખરાબ લત કરોડપતિના બદલે રોડપતિ બનાવી દે છે. પણ જુગારના જુદા જુદા સ્વરૂપ છે. માત્ર ને માત્ર ગંજીફા ચીપવા એ જ જુગાર છે એવું નથી. જુગારના ઘણા બધા સ્વરૂપો છે. જોકે મારે એની ચર્ચા કરવી અવકાશ નથી માટે ચર્ચા કરતો નથી, પણ સંક્ષેપમાં કહી શકું કે જુગાર એ ભિન્ન ભિન્ન સ્વરૂપે રમવામાં આવતો હોય છે. જુગારની ખરાબ લત કરોડપતિના બદલે રોડપતિ બનાવી દે છે. આ ખરડો કાયદાનું સ્વરૂપ ધારણ કરશે ત્યારે 3 વર્ષની જેલ અને ₹1 કરોડ દંડ તથા તેની વહેંચણી કરતા પ્લેટફોર્મને 2 વર્ષની જેલ અને ₹50 લાખ દંડની જોગવાઈ કરવામાં આવી છે. લોકસભામાં ખરડો પસાર થઈ ગયો પણ હજુ કાયદાનું સ્વરૂપ તેને ધારણ કરેલું નથી. કદાચ આ કાયદાનું સ્વરૂપ ધારણ કરે તો અન્ય પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો વાક્ય રચનામાં થોડો આપણે ફેરફાર કરવો પડે. બાકી ઉત્તર તો આમ રહેવાનો છે. એમાં કોઈ ફેરફાર કરવાનો રહેતો હોતો નથી. હવે એ જે ખરડો પસાર કરવામાં આવ્યો તેમાં આવી જોગવાઈ છે કે જે જુગાર રમશે પકડાઈ જશે તો તેને 3 વર્ષની જેલ અને ₹1 કરોડ દંડ અને જે તે કંપની ઓનલાઈન જે ગેમ રમાડે છે જુગારની એ કંપનીની જે વહેંચણી કરનારા જે પ્લેટફોર્મ હોય મતલબ જે એપ્સ હોય એની પણ સરકાર ધરપકડ કરશે અને એને 2 વર્ષની જેલ અને ₹50 લાખ દંડની જોગવાઈ કરવામાં આવી છે. આનો તમારે આ મધ્ય ભાગમાં ઉલ્લેખ કરવો હિતાવહ છે. લોકસભામાં પસાર થયેલો ખરડો જ્યારે કાયદો બનશે ત્યારે મહદ અંશે આ રમતો પર પ્રતિબંધ આવવાથી ઓનલાઈન જુગારની ગેમ ઓવર થતા કરોડો લોકોની બરબાદી અટકી જવાની આશા છે. આ મધ્ય ભાગ થયો. જો બધાની સંમતિથી ખરડો કાયદો બનશે તો તેનાથી સમાજને પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે બંને રીતે તેને લાભ થવાના છે. તો આ બાબત પણ તમારે નોંધનીય છે. મધ્ય ભાગમાં તમે હજુ પણ ઘણું બધું લખી શકો, પણ પ્રશ્નમાં એનો ઉત્તર જ્યારે લખવાનું છે ત્યારે શબ્દની લિમિટને ધ્યાનમાં રાખી અને હાઇલાઇટ્સ બાબતે આપણે પીરસવાનો આગ્રહ રાખેલો છે. હવે
એનો અંતિમ ભાગ આવશે, મતલબ કે તેનું સમાપન આવશે. સમાપન જે તે પ્રશ્ન હશે એ પ્રશ્નના અનુસંધાને આપણે સમાપન કરવાનું રહેશે. દોસ્તો, જ્યારે તમે કોઈ પણ પ્રશ્નનો તમે ઉત્તર લખો છો ત્યારે કોઈ પણ પક્ષની, કોઈ રાજકીય વ્યક્તિની વિશેષ નામનો ઉલ્લેખ કરી અને ટીકા ટિપ્પણી કરવાની નથી. એટલા બધા વખાણ પણ કરવાના નથી કે જેના કારણે સામેવાળી વ્યક્તિને ડાયાબિટીસ થઈ જાય, અને એટલી બધી ટીકા પણ કરવાની નથી કે ટીકા કરવાથી એને આપણી પર ગુસ્સો આવે અને આપણને શોધતો આવે. એ ગુસ્સો એટલી ટીકા પણ કરવાની નથી. ગુજરાતીમાં કહેવત છે, દૂધમાં અને દહીંમાં પગ રાખી અને એની યોગ્ય સમતોલા જાળવી આપણે તેની વાતચીત કરવાની છે. પણ મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર લખો કળા છે. કોઈ પણ પ્રશ્ન તમને પૂછાય એ ઉત્તર લખવાની કળા છે, કારણ કે આપ સરકારી અધિકારી બનવાને માટે જઈ રહ્યા છો. તો સરકારને કેવા અધિકારીની જરૂર છે, કાબિલિયત પુરવાર કરે એવા અધિકારીની જરૂર છે. માટે આ ચર્ચાપત્ર, અહેવાલ લેખન હોય કે નિબંધ હોય, એમાં આપણી જે કાબિલિયત જે છે એ ત્યારે પુરવાર કરવાની છે. જોકે ચર્ચાપત્ર એક આમ નાગરિકનો મુદ્દો છે. સરકારે જે કંઈ એક્શન લીધેલા હોય, જે કંઈ સમાચારો પ્રગટ થયેલા હોય, એની સામે આપણે આપણા પ્રતિભાવ આપીએ છીએ. એક જાગૃત નાગરિક તરીકેનું એ કાર્ય છે અને આપણે તેને પીરસવાનું છે. પણ ચર્ચાપત્ર કેવી રીતે લખી શકાય એ બાબતને તમારે ધ્યાનમાં રાખવું જરૂર છે. આ બીજો મુદ્દો મધ્ય ભાગનો થયો દોસ્તો. હવે આપણે તેનું સમાપન કરીશું, yani કે પૂર્ણાહુતિ કરીશું. તો પૂર્ણાહુતિ કેવી રીતે કરીએ? પૂર્ણાહુતિ આ પ્રમાણે આવશે. કેન્દ્ર સરકારે કાયદાની જે તલવાર ઉગામી છે તે ખરેખર ખૂબ જ આવકારદાયક છે. તમે આ પણ વિશેષણનો ઉપયોગ તમે કરી શકો. તે ખરેખર ખૂબ જ આવકારદાયક છે. તે ખરેખર ખૂબ જ પ્રશંસાપાત્ર છે. આ પણ તમે લખી શકો. છતાંય, ય નિપાત ઉપયોગ કરી શકો, ભારવાચક. છતાંય સરકારના આ પગલાંથી ઓનલાઈન જુગાર પર સંપૂર્ણ રોક લાગી શકે તેમ નથી. આપણે હળવી ટીકા કરી. સરકાર સઘન પ્રયાસો કરશે, પણ છતાંય આની પર સંપૂર્ણપણે રોક લાગી શકે તેમ નથી. એના માટે ઘણા બધા પરિબળો મિત્રમાં કામ કરે છે. જો કે આપણે પરિબળોનો ઉલ્લેખ કરવાની જરૂર નથી, કારણ કે કેમ સંપૂર્ણ રોક નહીં લાગી શકે, શું નહીં, એની જે ચર્ચા કરવી અને લખવું એની જરૂર નથી. પણ એ જે નબળું પાસું જે છે એને આપણે એક જ પંક્તિમાં તેનો ઉલ્લેખ કરી નાખ્યો. છતાંય સરકારના આ પગલાંથી ઓનલાઈન જુગાર પર સંપૂર્ણ રોક લાગી શકે તેમ નથી. આ જવાબદારી માત્ર સરકારની જ નથી, આપણે ગવર્મેન્ટની તરફેણ કરી. આ જવાબદારી માત્ર સરકારની જ નથી, સમાજે પણ આ અંગે જાગૃત થવાની જરૂર છે. અને એક હાથે તાળી ન પડે, બે હાથે તાળી પડે. જો સમાજ જાગૃત બને, સરકાર જાગૃત બને, તો સમાજમાં રહેલું કોઈ પણ દૂષણ હોય એને દૂર કરી અને આપણે તેને ભૂષણ બનાવી શકતા હોઈએ છીએ. ખરડો જ્યારે કાયદો બની તેનો કોરડો વીંધશે તો આ દૂષણને નાથવામાં જરાય વિલંબ થશે જ નહીં. કોરડો વીંજવો આ રૂઢિપ્રયોગ છે. આપણે તેનો અર્થ ઘણા બધા લઈ શકાય, પણ જે વાક્ય આપેલું છે તેના અનુસંધાનમાં તેનો અર્થ આ પ્રમાણે કરીશું. કોરડો વીંધશે એટલે કે જે કાયદામાં જે જોગવાઈ કરેલી છે સજાની, એ સજા કરવામાં આવશે તો ગભરાઈને પણ કેટલા લોકો આ લખપતિ કરોડપતિ બનવાના જે સ્વપ્ના જે છે એને ખંખેરી અને પરિશ્રમ કરતા શીખી જશે. જ્યારે કાયદો બની તેનો કોરડો વીંજાશે કે વીંજશે તો આ દૂષણને નાથવામાં જરાય વિલંબ થશે જ નહીં. આ ભારતની પાછે આ રીતે મિત્રો તમારે તેનું સમાપન કરવાનું રહેશે. અહીંયા આપણે સરકારની કે કોઈ વ્યક્તિની કે કોઈ પક્ષની એવી કોઈ આપણે ટીકા કરેલી નથી. હા, મોઘમ તમે ટીકા કરી શકો. કુંભકર્ણની નિંદ્રામાંથી સરકાર ક્યારે જાગશે, સમાજ ક્યારે જાગશે? આ જવાબદારી માત્ર ને માત્ર સમાજની નથી, સરકારની પણ છે. જો સરકાર તમે યોગ્ય સાથ સહકાર આપશે તો આ દૂષણને આપણે દૂર કરી શકીશું, વગેરે વગેરે તમે ત્યાં આગળ લખી શકો. કારણ કે અહીંયા તમારી લેખન શક્તિને, જે સર્જનાત્મક શક્તિ જે છે, તમારી જે કલ્પનાત્મક શક્તિ જે છે એને તમારા વિચારો થકી અહીં આલેખવાની છે. આ જે થયું એ તમારી અંતિમ ભાગ એટલે કે સમાપન ત્યાં આગળ થયું. આ ચર્ચાપત્ર લખવાની સાદી અને સરળ પદ્ધતિ છે. કોઈ પણ જાતના વધારાના ચિત્રામણ કરવાની કે પેલું કરવાની કોઈ જ જરૂર નથી.
આના જે ગુણ જે છે તમારે 2-3 બાબતો ધ્યાનમાં રાખવાની. પહેલાં તો તમારી જોડણી સાચી હોવી જોઈએ. બીજું, વાક્ય રચના જે યોગ્ય હોવી જોઈએ. ત્રીજું, સ્વચ્છતા અભિયાન હોવું જોઈએ. કારણ કે ઘણીવાર ભૂલ થાય એટલે આપણે શું કરતા હોઈએ કે એને આ માનો કે ખરડો શબ્દમાં મારે ભૂલ પડી છે તો આમાં ઘૂંટી નાખતો હોઉં. ના, આવું નહીં કરવાનું. આ રીતે તમે એને ચેકી નાખો. એટલે આ પ્રમાણે તમે કરો, વારંવાર એને ચેક કરો તો જે છબી જે છે એ સ્વચ્છતા અભિયાન આપણને દેખાય નહીં. અથવા તો ઘણા મિત્રો શું કરે કે માનો કે કોઈ શબ્દમાં ભૂલ પડી છે અક્ષરમાં, તો અક્ષરને ઘૂંટી નાખે. આ બ જે છે બમાં ભૂલ પડી તો બને આ વારંવાર ઘૂંટી નાખે. તો એવું પણ ઘૂંટશો નહીં તમે. આ તમે જુઓ કેટલું અનાકર્ષક લાગે છે. એટલે આવો તમે પ્રયાસ ન કરશો. ભૂલ પડી છે તો માત્ર ને માત્ર એક જ શેરો તમે મારી દો કે જેના કારણે સ્વચ્છતા અભિયાન જે છે એ બરાબર રીતે ખીલી શકે. તો આટલી બાબતને તમે ધ્યાનમાં રાખો. આ સાથે સાથે જે કરંટ પ્રવાહ જે છે, ચાલુ પ્રવાહ જે છે, તમે કોઈ ન્યૂઝ વાંચો છો અને આંકડાકીય માહિતી મળી અથવા તો એને લગતો કોઈ સરસ મજાનો ટોપિક મળેલો છે તો એને ખૂબ સંક્ષેપમાં મધ્ય ભાગમાં તમે તેનો ઉલ્લેખ કરો. તો એના આધારે ખ્યાલ પડે કે વિદ્યાર્થી જે છે એ ગુજરાતની ભૂગોળથી કે ભારતની ભૂગોળથી કે વિશ્વની ભૂગોળથી માહિતગાર છે. ટ્રમ્પ ટેરિફ ઉપર અત્યારે જે ટેરિફ લાવવા માટે જે ભરપૂર પ્રયાસો વિશ્વના તમામ દેશો પર જે કર્યા, તો એને લગતી માહિતી આપણી પાસે હોય તો એના અનુસંધાનમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે ખૂબ સારી રીતે લખી શકતા હોઈએ છીએ. માટે વર્તમાનપત્રમાં જે પ્રકાશિત થનાર જે સમાચારો જે છે એની પર આપણે ધ્યાન આપવું જરૂરી છે. અને જે નોંધનીય બાબત હોય તેને અવશ્ય આમાં તમારે લખવું પડશે. તો મિત્રો, આ પ્રમાણે જે નજીકના સમયની અંદર આ ખરડો પ્રકાશિત થયો એને ધ્યાનમાં રાખી અને આ ચર્ચાપત્રનો જે પ્રશ્ન જે છે એ મેં તમારી સામે પ્રસ્તુત કર્યો. મિત્રો, શબ્દમિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપના મિત્રો સુધી તેને શેર કરજો. આપના કોમેન્ટ બોક્સમાં અવશ્ય પ્રતિભાવ જણાવજો કે જેના કારણે વિદ્યાર્થીઓને જે તે પરીક્ષાના અનુસંધાનમાં અવનવા પ્રશ્નો તથા અન્ય માહિતી પણ આપની સુધી પહોંચાડી શકું એવી શુભેચ્છા છે. મિત્રો, ચર્ચાપત્રનો પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રશ્ન હોય એને તમે જેટલી વાર વારંવાર લખવાનો પ્રયાસ કરશો એટલો ને એટલો તમને ત્યાં આગળ ફાયદો જણાશે. કારણ કે વર્ણનાત્મક પેપર હોય, ઇંગ્લિશનું હોય કે ગુજરાતીનું હોય કે કોઈ પણ હોય, એમાં તમે જેટલો લખવાનો મહાવરો કરશો તો તેના કારણે તમારા વિચારો ધારદાર બનશે. તમે ખૂબ ઝડપથી લખી શકશો અને તમારી જે સર્જનાત્મક શક્તિ જે છે એ સર્જનાત્મક શક્તિ પણ ખીલી ઉઠશે. તો મિત્રો, આની સાથે ચર્ચાપત્રનો જે પ્રશ્ન જે છે તેને પૂર્ણ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.